અમદાવાદના નિકોલ વિસ્તારમાં બજરંગના ભજીયાના ગાંઠિયા ખૂબ જ વખણાય છે. લોકો રાત્રે મોજ માણવા જતા હોય છે. એનું નવું લોકેશન આવી ગયું છે. ભક્તિ સર્કલ પાસે સૌરાષ્ટ્ર પટેલની જે વાડી છે એની આગળના ભાગમાં તમને જોવા મળશે કપીશ્વર બજરંગ ગાંઠિયા અને ભજીયા. ટેસ્ટ અને ક્વોલિટી એની એ જ છે, પણ ફક્ત લોકેશન નવું છે. અને વિડીયો પોઝ કરીને આ લોકોનું મેન્યુ તો જુઓ. ગાંઠિયા, ફાફડા, ચોખા ઘીની જલેબી, મેથીના ગોટા, બટેટાવાળા, બટેટા પૂરી, ભરેલા મરચા, ભરેલા ટમેટા, લસણિયા બટેકા, દાબડા અને એમાંય તે ખજૂરના ભજીયા બનાવે છે આ લોકો. એકદમ ટેસ્ટી હોય છે અને બધી જ વસ્તુ શુદ્ધ સિંગતેલમાં બનાવે છે આ લોકો. અને ભાઈ લોકોને તો પસંદ આવે છે આ લોકોના ભજીયા અને ગાંઠિયા. રાત્રે તો રોનક જામે 12 વાગ્યા પછી. અને ટાઈમિંગની વાત કરીએ તો સવારે 7-8 વાગ્યાથી ચાલુ થઈને રાત્રે 2 વાગ્યા સુધી ઓપન હોય છે આ પ્લેસ, મોડા સુધી. એટલે ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે ભજીયા અને ગાંઠિયા ખાવાનું મન થાય એટલે આ લોકેશન ઉપર આવવાનું ભૂલતા નહીં. અને ભાઈ આના ટેસ્ટની હું તો શું વાત કરું, લોકોને ખ્યાલ જ છે. જસ્ટ તમને જણાવવા માટે આવ્યો છું કે લોકેશન બદલાઈ ગયું છે. આવી જવાનું ભક્તિ સર્કલ પાસે સૌરાષ્ટ્ર પટેલની જે વાડી છે એની બાજુમાં તમને જોવા મળશે કપીશ્વર બજરંગ ગાંઠિયા અને ભજીયા.